વિદાયનો પ્રસંગ આવે એટલે બધા એકબીજાને ભેટે, કરુણ વાતાવરણ આખું થઈ જાય. કારણ કે દીકરીનો પ્રસંગ એવો છે. દીકરી વિદાય ટાણે ગમે એવો ચમરબંધી બાપ હોય ને, મૂછને તાવ દેતો હોય, પણ દીકરી વિદાય ટાણે ભાંગીને ભૂકો થઈ જાય. એવો 192 કિલોનો એનો બાપ, પણ દયાની પૂતળી જેવો ઊભો તો ખરી ગયેલા વાળ માથે. અને આખો એને જે સુરવાલ પહેરી હતી ને, આખી સુરવાલ ભીંજાઈ ગઈ એવું રોયો હશે. કારણ કે દીકરી ભલે ગમે એવી હોય પણ બાપને બહુ વાલી હોય. બેક વાર તો હું રોવા જેવો થઈ ગયો. એટલે વળી ધીરો આવ્યો, આપણે ના જવાનું હોય વસંતભાઈ, તું યાર કઈ સમજેશ કે નહીં? આ વાતાવરણ એમને વાતાવરણ છે બધું બરાબર છે, પણ એ લોકોના કુટુંબના રોવાનું હોય. આપણે તો જરા હિંમતમાં રહેવાનું. હવે તમારે ઘરે જઈને રહેવાનું છે, અહીંયા નહીં. આને કોણ સમજાવે? બધા સાંભળે એમ બોલ. ના આજે અમારી લપ હાલતી હતી, તેની જેટલી બેનપણી હોય ને બધી રૂએ, જેટલી બેનપણીઓ બધી રૂએ. મને કે વસંતભાઈ એક તમને વાત કરું છું, કયો તો જોસ્તી ધીમે ધીમે બધા એમને આ એની બધી બેનપણીઓ બહુ સાચી નથી હો, તમને કહી દઉં. કેમ સાચી નથી થતી? આ તમારી વહુ છે ને એને ભીહત મારે છે ને એમાં રૂએ છે. બાકી આટલું બધું કોઈ રોઈ ન શકે તાત્કાલિક. જેને પેટે રોવા મને, જેને પેટે એમ હોય કોઈ દી એકાદ તો ન રૂ એવું બને ને. અને હું તો કહું છું તમે બધ ભરી જજો, રોવું ન આવી જાય તો મને ધીરે ન કહેજો. લે કારણ કે હું આ પછવાડે ઉભો હતો ને તો મેં જોયું, જેતે છે ને તો કડાકા બોલે છે. એની કરોડરજ્જુ ભાંગી નાખી હશે બેનપણી. એટલે પછી તો સાસુ સસાને પગે લઈ ગયા, બધું વ્યવસ્થિત બધા આશીર્વાદ દીધા. મેટાડોરમાં દાગીનો ગોઠવો, એની બાજુમાં હું ગોઠવાણો. ને પછી ધીરોને મેં 2000 રૂપિયા આપ્યા. મેં કીધું જેટલા વધે ને એને બસમાં લેતો આવજો જામનગર. એ તો ખબર જ હતી વસંત, હવે મતલબ નીકળી ગયો યાર. મેં કીધું ધીરો આમાં આવું એમ નહીં, પણ તમારે એ બધી વ્યવસ્થા કરીને પછી નીકળાય 2 જણા. પણ મેં કીધું મારું એમાં કામ શું છે ભાઈ? તમારે તો કાંઈ કામ નથી, અમે સમજીએ ભાઈ, કાંઈ વાંધો. હવે અહીંયા બાજવા ગામમાં ક્યાં બસું જડતી હોય કોને? અમારે અહીંયા અને આ તો તમે છો ત્યાં સુધી બાપુ, તમે હમણાં જાશો એટલે આ વેવાય વળ જ કામ મને ભરવા. જમાઈની કિંમત હોય બાપુ, અમને હમણાં જશે ઘૂમને નાખી દેતે. ઓલો લાગતા કદાચ પૈસા લઈએ ના ભેરામને દાંત ફૂટાઈ જતા એ. એટલે હવે અમને એટલું મહેરબાની કરો, તમે કંઈક ગોઠવતા જાઓ પછી જાઓ. એટલે મેં મારા સસરાને કીધું. એટલે મારા સસરા કે અમારી એક ગાડી છે ને, એક સુમો ગાડી છે ને, તમારી મારુતિ જેમ કરી અને તમે બધા એમાં નીકળી જાવ કે. હા એ તો મુદ્દા નહીં, તમે છે ને તેલ નાખવાનું આ બિચારા વધુ કરે એવા છે. બિચારાને એવું ન બોલાય એમ. ને જો થઈ ગયો ને સુમાનો મેળ, હવે તમે તમારા 2 માણસ જાઓ. જાવ એમ ન કહેવાય, વિદાય જાવ એમ કીધું ત્યાં તો ઓલા બેન્ડ બાજા વાળા ઉપાડ્યું. દિલ મેં છુપા કર પ્યાર કા તूफान ले चले, हम आज अपनी मौत का सामान ले चले, मौत का सामान ले चले. ક્યાં તો ધીરું સુમામાંથી ઉભો. તને એકવાર કીધું સમજતો નથી તું કોના લગ્નમાં હું વગાડી આવ્યો છો બધું. આજ પછી તને સોગન છે, તું કોઈના લગ્નમાં બેન લઈને ના જાજો. તને હું મારા તરફથી 300 રૂપિયા તને વધારે આપું છું. ધીરે 300 રૂપિયા મારા સસરા ઉપર ઘોર કરીને દીધા બેન. મારા સસરા એકવાર ઘૂમરી ચડી ગયા કે આ. મેં કીધું આપણો મિત્ર છે ધીરુ કે શું ભાઈ અમુક સાચો છે એ કે કઈ શું વગાડવું આ લોકોને કઈ ખબર જ નથી. કે ભાઈ તમે બાંધી આવ્યા છો, અમે તો તૈયારી કરીને જ આવ્યા હતા બાજવા જાય છે. તો કઈ આમ હોકીઓ લઈને આવ્યા હતા. તમારા મોઢા નહીં થાય ને કે વગાડે શું એને ઘરથી પકડી લો હમણાં. હા દે પ્લાસ્ટિકની ડોલમાં જ છે, એની ડોલ ભેગી ફેરવતો હતો. બધી અહીંયાથી જાનને દીધી વિદાય. નિયમ એવો છે કે ઘરમાંથી નીકળે તે કંકુના થાપા મારવા જોઈએ. આ વિધિની એક ભૂલ થઈ ગઈ હતી, એમને પાછા બોલાવ્યા. તો અડધે સુધી સુમો વયો ગયો તો ધીરું પાછો આવ્યો ઊંધો સુમો. વસંતભાઈ કઈ મુશ્કેલી નથી ઊભી કરીને સામે વાળાએ. ના ભાઈ ના, કાંઈ મુશ્કેલી નથી કોઈ ઊભી કરી. તો મેં કીધું થાપા મારવાનું છે ને, આ તો એ કરો. ધાર્મિક વસ્તુ એક પણ રહી ન જવી જોઈએ, ભલે 2 દી રોકાવું પડે અહીંયા.
આમાં 2 દી ના રોકાવાનું, ખાલી 5 મિનિટનું કામ છે. ખાલી ઓરડામાં જઈને ગણપતિની સ્થાપના હોય ને અહીંયા ખાલી પંજા હા તો માધી આવે એમાં મુંજા અમે પોતે માર્યા તમને ખબર છે ને. હા એમ ગયા અંદર બ્રાહ્મણ બોલે આવ્યો કેમ ભલી કેમ જાત બધું એ કે ભાઈ એમ ઉતાવળમાં રહી ગઈ એમ રહી ના ચાલે અગત્યની વિધિ છે. અંદર ગયા બે તકલીફ એક પડી દિવાલની જગ્યા એટલી હતી મારા વાઈફે થાપા માર્યા પછી જગ્યા નો રહી તો હું બાજુની દિવાલમાં મારતો હતો. બ્રાહ્મણ કે ના મરાય બાજુમાં જ મરાય. મેં કીધું બાજુમાં જો જગ્યા નથી તો મને કે એની માથે મારી દો. એટલે મોટા હાથમાં નાના હાથ એમ કરીને વિધિ પૂરી કરીને પછી એમ આવ્યા અને વિદાય દીધી ને પછી વર્તા મોજથી ધીરે ધીરે ભાઈબંધ બધા કિકિયારીને ગપાટા મારતા જામનગર આવ્યા. ત્યાં ફટાકડાની રેલમ છેલ બોલાવી ઘર આગળ મોજે મોજ દરિયા. પણ એક વસ્તુ છે કે આ લગ્ન જીવન છે ને એ જીવનમાં જરૂરી બહુ છે. દાંપત્ય જીવનની મીઠાશ એ છે ને હું આટલા લગ્નના એક હાસ્યપ્રિય વાત આમાંથી એટલે અમે તર્કથી લીધી કે જે કાંઈ આમાં હાસ્યની વાત આવી ભલે નાની વાતમાંથી પણ આનો આખો અર્થ એટલો જ નીકળે છે કે મૃત્યુ જીવનનો અંત અને લગ્ન હાસ્યનો અંત. આભાર.